હેલો ફ્રેન્ડ્સ, નીતા વિથ ગુજરાતી તડકામાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એકદમ સરળ રીતથી મસાલા પાસ્તા બનાવશું અને પાસ્તા બનાવવા જેટલા સરળ છે એટલા જ ટેસ્ટી પણ છે અને બાળકોને પણ ફેવરિટ હોય છે. તો પાસ્તાની રેસીપી બનાવતા પહેલાં ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો પાસ્તાની રેસીપી ચાલુ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા એક પેન લીધી છે. પેનમાં હું 2 કપ પાણી એડ કરીશ અને પાણી એડ કરીને થોડી વાર આપણે ઉકળવા દેશું પાણીને. પાણી ઉકળી જાય એટલે હું 1 ચમચી તેલ એડ કરીશ. તેલ એડ કર્યા પછી પણ આપણે થોડી વાર પાણીને ઉકળવા દેશું. પાણી હવે એકદમ ઉકળીને રેડી છે. તો હવે હું અહીંયા 1 કપ જેટલા પાસ્તા એડ કરું છું અને જે માપમાં જોઈએ તો 200 ગ્રામ જેટલા પાસ્તા છે. હવે પાસ્તાને આપણે થોડા હલાવી લેશું જેથી કરીને પાસ્તા નીચે બેસી ન જાય. હવે હું 1 ચમચી નમક એડ કરું છું અને સ્વાદ અનુસાર નમક એડ કરી શકો અને ગેસની ફ્લેમ હું ધીમી રાખું છું. આ જ રીતે આપણે 5 થી 6 મિનિટ સુધી પાસ્તાને બોઇલ થવા દેશું. તો 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી જોશું. તો પાસ્તા આપણા બોઇલ થઈને રેડી છે. તો ગેસ ઓફ કરી દઈએ અને પાસ્તાને આ રીતના કોઈ પણ ઝારા અથવા ચમચાથી આપણે એક બાઉલમાં કાઢી લેશું. પાસ્તા આપણા બાઉલમાં કઢાઈ ગયા છે અને 2 થી 3 મિનિટ સુધી આપણે ઠંડા થવા દેવાના છે. હવે હું એક પેન લઉં છું. પેનમાં 2 ચમચી તેલ એડ કરીશ અને તેલને ગરમ થવા દઈશ. તો હવે વઘાર માટે હું 1 ચમચી હિંગ એડ કરીશ. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશ અને આદુ મરચાંની પેસ્ટને આપણે થોડી વાર હલાવશું અને સાતળશું. ને આ સ્ટેજ ઉપર લસણ ને ડુંગળી એડ કરવાનું છે, પણ હું લસણ ડુંગળી એડ કરતી નથી. તમારે જો એડ કરવું હોય તો તમે આ સ્ટેજ ઉપર એડ કરી શકો. તો આદુ મરચાંની પેસ્ટ આપણી સતળાઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 2 ટમેટાની ગ્રેવી લીધી છે. તો ગ્રેવી એડ કરું છું. ગ્રેવી એડ કર્યા પછી આપણે આ રીતે હલાવતા રહેવાનું છે. ટમેટાની ગ્રેવીને આપણે 2 મિનિટ સુધી આપણે આ રીતના હલાવતા રહેવાનું છે અને ગ્રેવીને આપણે આ રીતે પકાવશું. તો ગ્રેવી આપણી પાકીને રેડી છે અને ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે હું અહીંયા 1 ચમચી પાસ્તાનો મસાલો એડ કરીશ. 1 ચમચી રેડ ચીલી સોસ એડ કરીશ. આપણે સારી રીતે મિક્સ કરી લેશું. 1 ચમચી હું સોયા સોસ એડ કરું છું. એને પણ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણા જે બોઇલ કરેલા પાસ્તા હતા તે પાસ્તા હું એડ કરીશ. એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતના હલાવતા રહેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેશું. તો પાસ્તા આપણા મિક્સ થઈને રેડી છે. તો હવે આ સ્ટેજ ઉપર હું અહીંયા 2 ચમચી પેરી પેરી મસાલો એડ કરું છું. પેરી પેરી મસાલો એડ કરવાથી આપણા પાસ્તાનો ટેસ્ટ બમણો થઈ જશે. તમને જો પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આપણે થોડી મસાલો એડ કર્યા પછી આ રીતના પાસ્તા હલાવી લેશું અને મસાલો ભેળવી દેશું. હવે હું અહીંયા આ સ્ટેજ ઉપર ચીઝ એડ કરું છું. તો ચીઝ હું આ રીતે ખમણું છું, ખમણીને એડ કરું છું અને ચીઝ એડ થઈ જાય એટલે લીલા ધાણા આપણે એડ કરશું. તો ફ્રેન્ડ્સ, આપણા પાસ્તા બનીને રેડી છે. તો તમે પણ એક વખત ટ્રાય કરજો. નાના મોટા સૌને પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, તમને મારા પાસ્તા બનાવવાની રેસીપી કેવી લાગી? જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.